हेलो विद्यार्थी मित्रों, फरी एक बार स्वागत है। ધોરણ 9 ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્ય। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બહુ બધી દ્રવ્ય વિશે વાત કરી ચૂક્યા છીએ અને ત્યારબાદ આપણે તેની લાક્ષણિકતાઓ પણ સમજ્યા છીએ। તેમાં જુદી જુદી 4 લાક્ષણિકતાઓ વિશે પણ વાત કરી હતી। આઈ વિશ કે તે બધી જ લાક્ષણિકતાઓને ધ્યાનમાં લઈને તમે આજના બીજા લેક્ચરની અંદર આવ્યા છો। આજના લેક્ચર દરમિયાન આપણે વાત કરીશું દ્રવ્યની વિવિધ અવસ્થાઓ વિશે। કેમ કે આપણે કદાચ જાણીએ છીએ કે દ્રવ્યની કુલ 3 અવસ્થાઓ હોય છે। એ દ્રવ્યની કુલ 3 અવસ્થા એટલે કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા। તો આજના ખાસ અગત્યના ભાગ સ્વરૂપે આપણે આ 3 અવસ્થા વિશેનું જ્ઞાન મેળવવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમે બહુ બધી વસ્તુઓ આ 3 અવસ્થાને ધ્યાનમાં લઈને સમજતા આવ્યા છો। તમે 3 વસ્તુ એટલે કે 3 અવસ્થાને જાણો છો। તેના એક્ઝામ્પલોને તમે જોયા છે સાપેક્ષ કે પરોક્ષ રીતે। તે બધી જ વસ્તુને ધ્યાનમાં લઈને કણોની લાક્ષણિકતાઓને ધ્યાનમાં લઈને દ્રવ્યના કણોની જે પણ અવસ્થાઓ છે તે ઘન, પ્રવાહી કે પછી વાયુ, એ 3 અવસ્થા વિશે આપણે તેના જુદા જુદા વિવિધ ગુણધર્મો વિશે આજે વાત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, 1 by 1 આપણે 3 અવસ્થા વિશે વાત કરીશું। તો શરૂઆત કરીએ પહેલી અવસ્થા। પહેલી અવસ્થા એટલે કે ઘન અવસ્થા। ઘન અવસ્થા સ્વાભાવિક રીતે જોવા જઈએ તો તેને ચોક્કસ આકાર, સીમાઓ કે પછી ચોક્કસ કદ ધરાવે છે। જે પણ મુદ્દાઓ તમને હું બોલું છું ને કહું છું તે ખાસ ટૂંકા ફોર્મની અંદર હું લખીશ, પરંતુ ખાસ તે સમજવા માટે તત્પર તમારે હોવું જોઈએ। તો પહેલો મુદ્દો આપણો તૈયાર થાય કે તેને ચોક્કસ આકાર છે, ચોક્કસ સીમાઓ છે અને ચોક્કસ કદ ધરાવે છે। બીજા નંબર પર છે તો ઘન અવસ્થામાં દ્રવ્યના કણો, ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય કે જેને આપણે અવગણી શકીએ છીએ, એટલે કે તેને સંકોચવાનો ગુણધર્મ હોતો નથી। એટલે એમ કહી શકીએ છીએ કે તે વધુ સંકોચન પામી શકતું નથી। એટલે સરળતાથી એમ લખી શકું છું કે ઘટક કણો એક બીજાની ખૂબ જ નજીક ગોઠવાય કે જેને કારણે આપણે વાત કરી તે મુજબ તેનું સંકોચન, જે પણ સંકોચન ગુણધર્મ જે છે તે ઘન અવસ્થા માટે અવગણી શકાય તેટલો હશે। એટલે કે બહુ જ ઓછો હોય અથવા તો નહિવત છે। કહી શકાય કે સંકોચનનો જે પણ ગુણધર્મ છે તે અહીંયા નથી। આગળ વધીએ તો સરળતાથી કહી શકીએ છીએ કે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવીએ તો પણ તે પોતાનો આકાર બદલી શકતો નથી અને પોતાનો આકાર, મૂળભૂત આકાર જાળવી રાખવાનો છે। તો લખું છું કે બાહ્ય બળ લગાવવા છતાં મૂળભૂત આકાર જાળવી રાખે। તો ત્રીજો મુદ્દો તમારા માટે ખાસ અગત્યનો। નંબર 4 પર જઈએ, ચોથો મુદ્દો। ઘન પદાર્થ પર બળ લગાવતા તે તૂટી શકે છે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવો એ શક્ય નથી। તૂટી જઈ શકે છે કેમ કે આપણે બહુ બધા એક્ઝામ્પલ જોયા છે, જેમ કે લોખંડનો રોડ્સ છે, કોઈ વાયર છે। એક્ઝામ્પલ તમે તમારી સાપેક્ષ રજૂ કરી શકો છો, પેન્સિલ છે, બટકાવી શકો છો। તો બહુ બધા એક્ઝામ્પલ એવા છે। તો ફરી એકવાર આ ચોથો મુદ્દો એમ કહી શકાય કે બળ લગાવતા શું થઈ શકે? તૂટી શકે, પરંતુ આકાર બદલાતો નથી। ઓકે, તો આ પણ મેં સરળતાથી લખ્યો અને આ ગુણધર્મ તે દર્શાવે છે તે કેટલો દ્રઢ છે। વિદ્યાર્થી મિત્રો, બહુ જ બધા એક્ઝામ્પલ તમારી સાપેક્ષમાં અને છેલ્લા મુદ્દાના સ્વરૂપમાં રજૂ કરી શકું છું। દાખલા તરીકે ખાંડ નાના ઘટક તરીકે લીધું,
મીઠું નાનું ઘટક છે, પણ સ્વાભાવિક છે કે તે ઘન અવસ્થામાં જ આવે છે. ત્યારબાદ પેન જે લખીએ છીએ, પુસ્તક જે વાંચીએ છીએ, બરફ, લોખંડ, કોપર હોય, એલ્યુમિનિયમ હોય, પથ્થર છે, રેતી છે, ત્યારબાદ ધાતુમાં ગોલ્ડ લઈ લઉં, સિલ્વર લઈ લઉં. બહુ બધા એક્ઝામ્પલ તમારી સાપેક્ષ હું રજૂ કરી શકું છું. વિદ્યાર્થી મિત્રો, આ હતા ઘન અવસ્થાની સાપેક્ષમાં ઘન અવસ્થા વિશે માહિતી. આ જેટલી પણ માહિતી છે તેને સમજી શકો તો તેની સાપેક્ષમાં આપણે પ્રવાહી અને વાયુ અવસ્થા વિશે વાત કરવાની છે. વસ્તુ એકદમ સરળ છે. મારા 4 મુદ્દાઓ તમે એકદમ સરળતાથી યાદ રહી ગયા હશે, કેમ કે 4 મુદ્દાઓને જે લખવાની રીત મેં તમને બતાવું છું એ સરળતાથી યાદ રહી જાય તેવી છે. જે મુદ્દાઓ સમજીએ છીએ તે રીતે જ આપણે આગળ વધવાનું છે. પેલો મુદ્દો શું? વાયુ અવસ્થા માટે, પ્રવાહી અવસ્થા માટે. તો પ્રવાહી અવસ્થા માટે ફરી એકવાર તે જ રીતે તેની પાસે, એટલે કે પ્રવાહી અવસ્થાના દરેક વસ્તુને નિશ્ચિત આકાર નથી, પરંતુ એમ કહી શકાય કે કદ ચોક્કસ છે તેની પાસે. એક્ઝામ્પલ તરીકે પાણી આકાર નથી, પરંતુ જેટલા લીટર પાણી ભર્યું હોય તે બદલાય નહીં. ઓકે ને? આગળ વધીએ તો પ્રવાહીને જે પાત્રમાં ભરશો ને તે પાત્રનો આકાર ધારણ કરશે. જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર ધારણ કરે. આ તેનો બીજો ગુણધર્મ થયો. ત્રીજો ગુણધર્મ, જ્યારે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો ઘનની સાપેક્ષમાં થોડાક દૂર હોય છે. તો હું એકદમ સિમ્પલ અને ટૂંકા સ્વરૂપમાં લખું તો કહી શકાય ઘટક કણો ઘનની સાપેક્ષમાં અથવા તો ઘનની સરખામણીમાં થોડા દૂર ગોઠવાય. એકદમ સરળ સ્વરૂપનો સ્વભાવ હતો. નંબર 4 પર જઈએ. ઘનની જેમ જ આપણે અહીંયા વાત 1 by 1 કરી રહ્યા છીએ. ઓકે, તો પ્રવાહી પદાર્થ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે, એ પણ આપણે જાણીએ છીએ. તેની પાસે શું હોય? વહનશીલતા નો ગુણધર્મ. વહનશીલતાનો ગુણધર્મ છે એટલા માટે જ તે શું કરે છે? આકાર બદલે છે. શું કરે છે? આકાર બદલે છે, અને પરિણામે પ્રવાહી સખત રહેતું નથી. પરંતુ સખત નથી, કેવું છે? તરલ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ શબ્દને જોજો. કેવું કહી શકીએ આપણે તેને? તરલ કહી શકીએ છીએ. ખાસ. હવે લઈએ ચોથો મુદ્દો. હવે એ પણ ખાસ અગત્યનો છે કે પ્રવાહી અવસ્થાના તેના ઘટક કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ. શું બોલું છું? ઘટક કણો વચ્ચેનું કયું મૂલ્ય? આંતર આણ્વીય આકર્ષણ બળ એકબીજાને જથ્થામાં જકડી રાખે છે. શું કરે છે? એકબીજાને જકડી રાખવાનું કામકાજ કરે છે. એકબીજાને જકડી રાખે છે, પરંતુ એક ચોક્કસ સ્થાને જકડી રાખવા જેટલું મજબૂત નથી. એટલે હું ટૂંકમાં લખું તો એમ કહું છું, વધારે મજબૂત નથી. જો વધારે મજબૂત હોત તો એ તો ઘન સ્વરૂપ થઈ જાત. સ્વાભાવિક છે કે ઘન સ્વરૂપની સાપેક્ષમાં તે કેવું છે? ઓછું છે. એટલા માટે આ મુદ્દો પણ તત્પરતાથી આપણે કહેવું જોઈએ કે તે વધારે પણ એટલું મજબૂત નથી. જો વધારે મજબૂત થઈ જાત તો એ ઘન અવસ્થા થઈ જાત. વિદ્યાર્થી મિત્રો, આના પણ બહુ બધા એક્ઝામ્પલ તમારી સાપેક્ષ હું રજૂ કરી શકું છું. જેમ કે દાખલા તરીકે કોઈ પાણી છે, તેલ છે, દૂધ છે, કે ચોક્કસ પ્રકારના રસ છે, ઠંડુ પીણું છે,
કેરોસીન છે, પેટ્રોલ, આવા બહુ જ બધા એક્ઝામ્પલ તમે પ્રવાહી અવસ્થાની દૃષ્ટિકોણથી લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લી અવસ્થા અને અગત્યની અવસ્થા એટલે કે વાયુ અવસ્થા, જે એકદમ સરળ અવસ્થા છે. જો કહેવા જઈએ તેમ ચોક્કસતાથી કહી શકીએ છીએ કે વાયુ અવસ્થાના ઘટક કણો છે એ ચોક્કસ કદ કે આકાર ધરાવતા નથી. ના તો તેની પાસે ચોક્કસ આકાર છે, ના તો તેની પાસે ચોક્કસ કદ છે. ઓકે, તો એની પાસે કદ પણ નથી ને આકાર પણ નથી. વાયુ અવસ્થામાં ઘટક કણો ઘન અને પ્રવાહીની અવસ્થાની સરખામણીમાં દૂર દૂર ગોઠવાના છે. સ્વાભાવિક છે કે તેની સાપેક્ષમાં તો દૂર જ રહેવાના. તો ઘટક કણો, જે આ મુદ્દો હતો તેની સરખામણીમાં જ આ મુદ્દો લખું છું. ઘટક કણો ઘન અને પ્રવાહી ની સરખામણીમાં દૂર દૂર હોય. ઓકે, તો તેની સાપેક્ષમાં કેવા રહેશે? દૂર દૂર રહેશે. ત્રીજા મુદ્દાના સ્વરૂપમાં લખું તો આ જે અવસ્થા છે વાયુમય અવસ્થા, તે કોઈ પણ પાત્રમાં નાખીશ તેનો આકાર શું કરી લેશે? ધારણ કરી લેશે. કેમ કે કદાચ આપણે જાણીએ છીએ કે પ્રવાહીમાં તો ધારણ કરી જ શકે છે, તો એનાથી પણ દૂર દૂર અણુ ગોઠવાયેલા છે. તો સ્વાભાવિક છે કે જે પાત્રમાં નાખીશ અથવા તો ભરવામાં આવે તે આકાર ધારણ કરે અને આખા જ પાત્રની તે જગ્યા રોકી લેશે. કેમ કે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે તમારી પાસે જે પણ પ્રવાહી અવસ્થાનું જો વાત કરું તો સ્વાભાવિક છે કે તેને ચોક્કસ એક તરલ સ્વરૂપ છે. ઓકે, અને તે તરલ સ્વરૂપ હોવાને કારણે કદાચ તે લિમિટેડ સ્વરૂપમાં પોતાનું જગ્યા અથવા તો એને કદ છે એટલા માટે તે કદ રોકે છે, એટલી જગ્યા રોકે છે. પણ તો અહીંયા તો તેની પાસે કદ પણ નથી ને, તો તે આખા પાત્રની અંદર સરખી રીતે વેચાઈ જશે અને સરખી રીતે ભાગ ભજવે છે આખા જ પાત્રમાં હરીફરીને. એટલા માટે નેક્સ્ટ મુદ્દો તેની સાપેક્ષમાં તો એમ કહી શકાય કે વાયુ અવસ્થામાં દ્રવ્ય કણોની ઝડપી ગતિ અને તેમની વચ્ચેના વધુથી વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે, સરળતાથી થાય છે. વિધાનને લખીએ કે જેથી તમને પણ સમજ પડે. જે વાયુ અવસ્થા છે તેના દ્રવ્ય કણોની ઝડપી ગતિ, કેવી ગતિ? ઝડપી ગતિ અને વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશ ને કારણે, ખાલી અવકાશને કારણે વાયુઓ અન્ય વાયુઓના પ્રસરણથી ખૂબ જ ઝડપી પ્રસરણ પામે છે. કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં ખૂબ જ ઝડપથી પ્રસરણ થતું હોય છે. શું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો? પ્રસરણ થતું હોય છે. જો તેના એક્ઝામ્પલોની વાત કરવા જાઉં, તેના ઉદાહરણોની વાત કરવા જાઉં તો હું બહુ બધા એક્ઝામ્પલ તમારી સાપેક્ષ રજૂ કરી શકું છું. જેમ કે હવા હોય, ધુમાડો હોય, હાઇડ્રોજન વાયુ હોય, સ્વાભાવિક છે કે તે વાયુ અવસ્થામાં છે. ત્યારબાદ ઓક્સિજન વાયુ છે જેને O2 કહી શકું છું, N2 વાયુ છે જે નાઇટ્રોજન વાયુ કહી શકાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે CO2 કહી શકું છું, એમોનિયા જે પણ વાયુ છે તે બહુ બધા એક્ઝામ્પલ આપણે સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ આ 3 અવસ્થા વિશે મેં વાત કરી. મુદ્દામય રીતે જે પણ વાત કરી છે એટલા માટે મેં મુદ્દામય રીતે વાત કરી કેમ કે તમારો જે પણ સવાલ છે એ સવાલના સ્વરૂપમાં તમને પૂછાય, 3 અલગ અલગ સ્વરૂપ પૂછાય અથવા તો મોટા માર્કિંગની અંદર તમને એક સાથે 3 અવસ્થા પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમને સવાલના સ્વરૂપમાં પૂછાય કે દ્રવ્યની વિવિધ અવસ્થાઓ વિશે જણાવો, અથવા તો તમને પર્સનલ એક અવસ્થા વિશે વાત કરે તો કહેશે ઘન અવસ્થા વિશે ટૂંક નોંધ લખો, અથવા કહેશે પ્રવાહી અવસ્થા વિશે ટૂંક નોંધ લખો, અથવા એમ કહેશે કે વાયુ અવસ્થા વિશે ટૂંક નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આ જે 3 અવસ્થા આવે છે એ 3 અવસ્થાનો કોન્સેપ્ટ
મુદ્દામય રીતે મેં તમને એટલા માટે જ રજૂ કર્યો છે કેમ કે તમે સરળતાથી મુદ્દાને યાદ રાખો, તમારી જાતે આ પ્રિપેર કરો અને તમારા આ કોન્સેપ્ટ મુજબ જ તમે સરળતાથી તેને યાદ રાખી શકો છો. કેટલા મુદ્દા છે અને કયા મુદ્દામાં કેની વાત કરી છે, ફક્ત એટલું યાદ રાખશો તો પણ તમે સરળતાથી આને સમજી ચૂકો છો. વિદ્યાર્થી મિત્રો, હું આની સાથે તમને એક જ સવાલ આપું. ચાલો, એક સવાલ તમને આપું છું જે તમે જાતે પ્રિપેર કરી શકો છો. એકદમ નાનો સવાલ, અવસ્થાઓને ધ્યાનમાં લઈને હું તમને સવાલ પૂછું કે વાયુઓમાં ખૂબ જ સંકોચન ધરાવે છે. સમજાવો. ફરી એકવાર, તમારી પાસે સવાલ મેં એમ પૂછ્યો કે વાયુઓ ખૂબ જ સંકોચન ધરાવે છે. ઉદાહરણ આપીને સમજાવવાની મેં બાબત તમને મૂકી. સવાલમાં તમને આવી રીતે જ પૂછાશે કે વાયુઓનું ખૂબ જ સંકોચનીય સ્વભાવ છે, ઘટના દ્વારા સમજાવો, અથવા તેમ કહેશે કે ઉદાહરણ દ્વારા સમજાવો. તો સિમ્પલ સ્વરૂપ છે કે તેના સવાલમાં જ તેનો જવાબ છે સંકોચન. ઓકે, અહીંયા શબ્દ લખ્યું છે સંકોચન. તો વાયુઓનું ખૂબ જ સંકોચન થાય છે તો કઈ રીતે થશે? યસ, ઘટક કણોને આધારે. આપણે મુદ્દાઓની અંદર જોયા છે કે તેના ઘટક કણો કેવા છે, કેમ કે અમે લખ્યું છે કે ઘન અને પ્રવાહીની સરખામણીમાં બહુ જ દૂર રહે છે. તો પહેલા મુદ્દામાં આપણે લખી શકીએ કે જ્યારે વાયુ અવસ્થા જે છે તેમાં રહેલા ઘટક કણો એ ઘન અને પ્રવાહીની સરખામણીમાં દૂર ગોઠવાયેલા છે, કે જેને કારણે તે કોઈપણ પાત્રમાં તે નાખવામાં આવશે તો તે સરળતાથી આખા પાત્રનું સ્થાન પ્રાપ્ત કરે છે અને તે વધુથી વધુ બે કણો વચ્ચે જગ્યા અથવા તો અવકાશીય દ્રષ્ટિકોણથી વિચારીએ, જે મુદ્દામાં આપણે વાત કરી જ છે, અવકાશી દ્રષ્ટિકોણથી વિચારીએ તો તે વધુથી વધુ હોય છે. એટલા માટે જ તે વધુ જગ્યા ધરાવતા બે ઘટક કણો વચ્ચે વધુ જગ્યા ધરાવતા કણો ધરાવે છે. એટલા માટે જ ખૂબ જ સંકોચન ધરાવતા પદાર્થમાં વાયુઓનો સમાવેશ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ મેં કંઈ નવું વાત નથી કરી, ફક્ત ને ફક્ત મેં તમારી સાપેક્ષ એક સવાલ મૂક્યો અને એ સવાલનો જવાબ પણ તમારા મુદ્દાઓમાંથી જ મેં તમને આપ્યો. હું એમ કહેવા માગું છું કે આ મુદ્દાઓમાંથી જો તમને કોઈ સવાલ પૂછવામાં આવે તો તમને તે પણ હવે સમજ હોવી જોઈએ, કેમ કે તમારી સાપેક્ષ જે પણ સવાલમાં મેં ફેરફાર કરીને પણ કોઈ પૂછવાની રીત હોય તો મેં પૂછવાની ટ્રાય કરી કે જે તમને તમારી અવસ્થાના એ મુદ્દાઓને સમજીને જ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ તમારી સામે લખેલા મુદ્દાઓ છે તે ખાસ સમજો, તેને ખાસ ગહનતાથી વાંચો અને ત્યારબાદ તેને યાદ રાખો, કેમ કે તે સવાલ સ્વરૂપમાં પૂછાય છે અને આપણા સવાલના આજના હોમવર્ક તરીકે એમ કહી શકાય, તો આ લેસનના હોમવર્ક તરીકે એમ કહી શકાય કે 3 અવસ્થાઓ આપણે રિમેમ્બર કરવી જોઈએ. કેમ કે જ્યારે પણ આ 3 અવસ્થા વિશે ધ્યાનમાં લઈને જો કોઈ સવાલો પૂછાતા હશે તો તે એકબીજાને ખાસ ડિપેન્ડન્ટ હશે. જેમ કે એક સવાલ હજી પણ હું તમને પૂછું તેમ કહી શકાય, સવાલ લખું છું, ખાસ સમજજો. અહીંયા સવાલ: ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય અવસ્થામાં કણોની ગતિની સરખામણી કરો. હવે ખાસ જે પણ બાબત મેં તમને ઘટક કણોને આધારે, તેના વચ્ચેના અવકાશીય સ્થાનને આધારે જે પણ વસ્તુ કહી છે તેને આધારે જ આ સવાલને આપણે સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જ સવાલ કઈ રીતે સમજી શકાય તે વસ્તુનો દ્રષ્ટિકોણ હવે તમારી સાપેક્ષ રજૂ કરું છું. પહેલો સવાલ તેવો છે કે ઘન અવસ્થા, બીજા માટે એમ કહ્યું છે પ્રવાહી અને ત્રીજું એમ કીધું છે કે વાયુ. આમ કુલ 3 અવસ્થા આપી છે અને કણોની ગતિની સરખામણી કરવાની વાત કરી છે. તો જો ઘન અવસ્થાની જે વાત કરવા જઈએ ને તો ઘન અવસ્થામાં જે પણ ઘટક કણો છે, ઘટક કણો કેવા છે? ખૂબ જ નજીક. કેવા છે? ખૂબ જ નજીક છે. જો ઘન અવસ્થાની વાત કરું તો ખૂબ જ નજીક છે. જો ખૂબ જ નજીક છે ને એટલા માટે તેની પાસે ચોક્કસ આકાર, કદ અને સીમા છે. સમજો ખાસ, જો મુદ્દો જે તમારી સામે રજૂ કરું છું ને એ કંઈ નવા મુદ્દા નથી, તમારી સાપેક્ષ લખેલા જ મુદ્દાઓ છે.
હું એમ કહું છું કે ઘટક કણો ખૂબ જ એકબીજાની નજીક છે, એટલા માટે તેને ચોક્કસ આકાર, સીમા કે કદ હોય છે, અને તેના પરિણામ સ્વરૂપે જ ઘન અવસ્થામાં અસંકોચનીયતાનો ગુણધર્મ હોય છે. કયો ગુણધર્મ હોય છે વિદ્યાર્થી મિત્રો? અસંકોચનીયતા. એટલે હું અહીંયા શબ્દ લખું છું, તેની પાસે છે અસંકોચનીય. કેવો છે ઘન પદાર્થ? અસંકોચનીય છે. તો તમને કદાચ દૃષ્ટિકોણ સમજ પડી ગઈ છે કે જો તમે ઘન કણોની વાત કરો છો તો સ્વાભાવિક છે કે તેના જે પણ ઘટક કણો છે તે ગતિ કરવામાં ઉપલબ્ધ થતા નથી, કેમ કે તે અસંકોચનીય છે. નંબર 2ની વાત કરું, એટલે કે બીજી અવસ્થાની વાત કરું. જો પ્રવાહી અવસ્થાની વાત કરવા જઈશ તો સ્વાભાવિક છે કે તે થોડાક દૂર ગોઠવાય છે, થોડાક દૂર. થોડાક દૂર છે તેના માટે જ આપણે કહી શકીએ છીએ કે તેનો જે કદ છે તે છે, પરંતુ આકાર તેને નથી. થોડાક દૂર છે એટલા માટે તેની પાસે કદ છે પરંતુ આકાર નથી, એટલા માટે તેને આપણે તરલ શબ્દથી ઉલ્લેખનીય છે. ઓકે, તે કેવો કહીએ છીએ? તરલ શબ્દથી ઉલ્લેખનીય છે. અને તેની પાસે શું છે વિદ્યાર્થી મિત્રો? વહનશીલતા છે. એ વહનશીલતાનો ગુણધર્મ તેની પાસે છે, એટલે આપણે તેને તરલ શબ્દથી પણ ઉલ્લેખનીય રીતે કરી છે. જ્યારે આપણે વાયુ અવસ્થામાં જ્યારે જોવા જઈએ છીએ ને, તો એ ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાની સાપેક્ષમાં વધુ દૂર દૂર ગોઠવાયેલા છે. ઓકે, કેવા? વધુ દૂર દૂર. જો વધુ દૂર દૂર હોય તો સ્વાભાવિક છે કે તેનો કદ પણ નથી, ચોક્કસ કદ પણ નથી, અને તેનો આકાર પણ નથી. અને પરિણામે જ ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાની તુલનામાં તે વધુ સંકોચનીય છે. એટલે આપણે કહીએ છીએ કે તે સંકોચન ઘણી જ વધુ માત્રામાં ધરાવી શકે છે. એટલે આપણે બોલીએ છીએ તે સંકોચનીયતા ધરાવે છે. કેવો ગુણધર્મ ધરાવે છે? સંકોચનીયતા. તે સંકોચનીયતાનો ગુણધર્મ ધરાવશે. વિદ્યાર્થી મિત્રો, વાત અહીં પૂરી નથી થતી, હું વાતને હજી પણ એડ કરું છું, વધારું છું. હવે ખાસ સમજો, કેમ કે હું જે વસ્તુ બોલું છું તે સાંભળી શકાય તે મુજબ એમ કહીશ કે તમારી પાસે જે પણ વાયુ અવસ્થાના ઘટકણો જે છે એ સ્વાભાવિક છે કે ઝડપી ગતિ, જે મુદ્દાની જ વાત કરું છું, ઝડપી ગતિ અને વચ્ચેના વધુથી વધુ ખાલી અવકાશના કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ જે છે તે સરળતાથી કરી શકે છે, અને ખૂબ જ ઝડપતાથી તે બીજા કોઈપણ વાયુ સાથે મિશ્રિત થઈ જવાનું છે. અને વાયુ અવસ્થાના ઘટક કણો ગતિ, વાયુ અવસ્થામાં ઘટક કણોની ગતિ એ ખૂબ જ અનિયમિત હશે, કેમ કે તે પાત્રમાં જતાં જ તે અનિયમિતતાથી આખા પાત્રમાં ફેલાઈ જાય છે, તમે જાણો છો. અને અનિયમિતતાનું કારણ શું છે? કે તે આખા પાત્રમાં એક સરખી રીતે વેચાઈ જશે, અને તે વેચાય તેટલું લિમિટમાં નથી રહેતું, કેમ કે તે વધુ ઝડપી ગતિ કરે એટલે પાત્રમાં તે ગતિ કરતાં કરતાં અથડાશે અને પાત્રમાં અથડામણ ઉત્પન્ન કરશે. તો સરળતાથી આપણે કહી શકીએ છીએ કે ઘન અવસ્થા કરતાં પ્રવાહી અવસ્થામાં અને પ્રવાહી અવસ્થા કરતાં વાયુ અવસ્થામાં જેમ આગળ વધતા જાય અવસ્થાની દૃષ્ટિકોણથી, તો તે મુજબ પાત્રના જે પણ દિવાલ છે, પાત્રની જે પણ દિવાલ છે તેમ દબાણ વધતું જાય છે. ઘન અવસ્થા હતી તો એ કોઈ પ્રકારનું દબાણ લગાડતું નથી, પરંતુ પ્રવાહી અવસ્થા છે તો તેના ગતિ કરતા કણો થોડીક અવસ્થામાં, થોડીક માત્રામાં દબાણ લગાડશે, પરંતુ વાયુ અવસ્થાના જે કણો છે તે વધુ ઝડપી ગતિ કરે છે, અને વધુ ઝડપી ગતિ કરતા હોવાને કારણે જ તે વધુ ઝડપથી અથડાય છે. જેમ ઝડપ વધે છે તેમ અથડામણ વધુ છે, અને અથડામણ વધે છે તો તેમ દબાણ વધે છે. એટલે આમ કહી શકાય કે પાત્રની દિવાલ પરના વાયુના કણો પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ બળ લગાડે છે, અને વાયુમાં જે પણ આપણે સમજીએ છીએ તે મુજબ વધુથી વધુ દબાણ ઉત્પન્ન થાય છે. તો આમ આપણે સવાલમાં પૂછેલી દૃષ્ટિકોણથી જોવા જઈએ તો લખ્યું છે કે અવસ્થાઓની ધ્યાનમાં લઈને કણોની ગતિની સરખામણી કરો. તો આ તો અસંકોચનીય હતો, આ તો તરલ છે, અને અસંકોચનીય છે. ઓકે, કે જેમાં આપણે સરળથી કહી શકીએ છીએ ઘન પદાર્થ છે તેના ગતિ કરતા નથી, પરંતુ પ્રવાહી અવસ્થા છે તે ચોક્કસ પ્રકારની મીડિયમ પ્રકારની ગતિ કરે છે, કેમ કે તરલ છે, પરંતુ અહીંયા એકદમ સરળતાથી, મુક્ત રીતે, અનિયમિતતાથી ઝડપી ગતિ કરીને ફરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એક ગતિનો ચોક્કસ સ્વભાવ પણ તમે સમજી ચૂકો છો. આમ તમારી પાસે જે પણ
3 અવસ્થાઓના જે પણ મુદ્દાઓ છે તેના પરથી જ તમે બહુ બધા સવાલો સર કરી શકો છો, સમજી શકો છો. પરંતુ આ વસ્તુ ત્યારે જ સમજાશે જ્યારે તમે આ વસ્તુ 3 અવસ્થાની દૃષ્ટિકોણથી અથવા તો તેના મુદ્દાઓને ધ્યાનમાં લઈને ખાસ તમે જો સમજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આ મેં ભણાવેલી આ 3 અવસ્થાને ખાસ નજરપૂર્વક, ધ્યાનપૂર્વક સમજો, વાંચો અને ત્યારબાદ જ તમે આગળ વધશો. તો આજના સેશનમાં બસ આટલું જ. ફરી એકવાર 3 અવસ્થા બહુ જ અગત્યની છે. તો કાળજીપૂર્વક વાંચો અને આજના હોમવર્ક તરીકે તેને તૈયાર કરો. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.